ભલે જીવાટો નિર્યા આયલડી મજમાં કચડો યાદ કર્યા। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા। હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી દિલેરી દાતા ડો. ધીરજભાઈ હરિલાલ શાહે પોતાનો જન્મદિવસ અગોતરો માંડવીમાં વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો। માંડવીના સેવા મંડળના માધ્યમથી માંડવીના જરૂરતમંદ 50 પરિવારોને કાળઝાળ ગરમીમાં રાહત આપવા સારી ક્વોલિટીના 50 ટેબલ પંખા અને દરેક પરિવારોને 500 રૂપિયા રોકડા આપીને પોતાનો જન્મદિવસ માનવ સેવાથી ઉજવ્યો હતો। તેમનો જન્મદિવસ 23મી મેના છે, પરંતુ કાળઝાળ ગરમીમાં ટેબલ પંખાથી રાહત આપવા જન્મદિવસની અગોતરી ઉજવણી કરી હતી। માંડવીમાં મંછારામ બાપુના વાડામાં આવેલા સેવા મંડળમાં તા 19થી 4ને શનિવારના સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાને ટેબલ પંખા વિતરણના કાર્યક્રમમાં ભુજ નિવાસી લક્ષ્મીકાંતભાઈ પ્રાણલાલ શાહ અને શ્રીમતી મેધાબેન લક્ષ્મીકાંતભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। લક્ષ્મીકાંતભાઈ શાહે દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે આજે અમેરિકા નિવાસી દિલેર દાતા ડો. ધીરજભાઈ તરફથી માંડવીના જરૂરતમંદ 50 પરિવારોને દરેકને 3725 રૂપિયાની કિંમતનો સારી ક્વોલિટીનો ટેબલ પંખો અને દરેક પરિવારને 500 રૂપિયા રોકડા આપવામાં આવશે। હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેમાં રાહત આપવા ડો. ધીરજભાઈ શાહે ટેબલ પંખાની ભેટ આપીને પોતાના જન્મદિવસની અગોતરી ઉજવણી કરી છે। માંડવીના સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપીને જણાવ્યું હતું કે ડો. ધીરજભાઈ શાહ મૂળ માંડવીના છે, પરંતુ હાલમાં અમેરિકામાં રહે છે। તેઓ અમેરિકામાં બેસીને માંડવીને ચિંતા કરે છે અને વર્ષોથી સેવા મંડળને ખૂબ જ આર્થિક સહયોગી આપી રહ્યા છે। અતિથિ વિશેષ લક્ષ્મીકાંતભાઈ શાહ અને મેઘાબેન શાહ તેમજ સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ તેમજ સેવા મંડળના ટ્રસ્ટી મંડળના ભગવતી પ્રસાદભાઈ મોથારાઈ, ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈજી શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહના હસ્તે માંડવીના જરૂરતમંદ 50 પરિવારોને ટેબલ પંખાનું વિતરણ કરાયું હતું, તેમજ દરેક લાભાર્થીને 500 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ મણીલાલ શાહે કરેલ હતું, જ્યારે ટ્રસ્ટી જયેશભાઈજી શાહે આભાર દર્શન કરેલ હતું। કાર્યક્રમને સફળ બનાવવા સેવા મંડળના ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી, જ્યારે સેવા મંડળના સ્ટાફના દીપકભાઈ સોની સહયોગી રહ્યા હતા। જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ। અને હા, કોમેન્ટ તો જરૂર